નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। મિત્રો, વધેલા ભાતમાંથી તો આપણે ઘણી બધી રેસિપીસ બનાવતા જ હોઈએ છીએ, પણ ક્યારેક દાળ વધે તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ। તો આજે આપણે વધેલી દાળને ફેંકવાને બદલે એમાંથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી મુઠિયા બનાવીશું, જે ખાવામાં એટલા સોફ્ટ અને ટેસ્ટી છે કે એકવાર જો તમે ખાલી આ મુઠિયા ચાખી લીધા તો તમે જાણી જોઈને દાળ વધારે બનાવશો અને વારંવાર તમે આ મુઠિયા બનાવતા થઈ જશો। તો ચાલો રેસિપી શરૂ કરીએ। તો એના માટે અહીંયા મેં બપોરની લંચની વધેલી દાળ હતી અને એ ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી દીધી હતી। તો અત્યારે સાંજે એમાંથી હું મુઠિયા બનાવું છું। ગુજરાતી દાળ જ લીધી છે, જે આપણે ડેલીમાં ખાઈએ એ। તો એમાંથી કોકમ અને જે લીમડો છે આપણે કાઢી લઈશું। ડેલીની જે દાળ છે હું આ રીતના સિમ્પલ જ બનાવું છું। એમાં પછી આંબલી કે ક્રશ કરેલા સિંગદાણાનો પાવડર કે કોપરાની છીણ એવું કંઈ જ નથી નાખતી। અને જો લગ્ન પ્રસંગવાળી ગુજરાતી દાળની રેસીપી તમારે જોવી હોય તો એ આખી અલગ જ પ્રોસેસથી બને છે। એ રેસીપી પણ હું જલ્દીથી શેર કરીશ। તો હવે આ દાળ કેટલી છે એ પણ આપણે માપી લઈએ, જેથી આગળ લોટ કેટલો જોઈશે એ પણ આપણને અંદાજો આવી જાય। તો અહીંયા 1 કપ જેટલી દાળ થઈ છે, તો એને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે એમાં બારીક ચોપ કરેલા શાકભાજી ઉમેરવાના છે। તો પોણો કપ જેટલા આશરે એમાં આપણે ચોપ કરેલા શાકભાજી ઉમેરીશું, જેની અંદર મેં પા ટુકડો ગાજર લીધી હતી, અડધું નંગ ટામેટું બિયા કાઢીને લીધું હતું અને અડધી નંગ કેપ્સિકમ, ત્રણેયને ચોપરમાં એક સાથે જ બારીક ચોપ કરી લીધા હતા। 1 કપ આપણે એમાં ઘઉંનો જે રોજ રેગ્યુલર રોટલી બનાવવામાં યુઝ કરીએ એ બારીક લોટ ઉમેરીશું। 1/4 કપ એટલે કે 3 ટેબલ સ્પૂન જેટલું એમાં બેસન ઉમેરીશું। 1 ચમચી જેટલું એમાં અજમો ઉમેરીશું। 1 ચમચી સફેદ તલ ઉમેરીશું। 2 ચમચી જેટલું એમાં આપણે ધાણા જીરુંનો પાવડર ઉમેરીશું। અડધી ચમચી જેટલી એમાં આપણે હિંગ ઉમેરીશું। 1 ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું। અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું। આમ તો દાળમાં ખટાશ માટે કોકમ ઉમેર્યું હતું, તેમ છતાં એક્સ્ટ્રા થોડો આમચૂર ઉમેર્યો છે। 2 ચમચી વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું। હવે એમાં 1 ટેબલ સ્પૂન આપણે ગોળ ઉમેરીશું। આમ તો દાળમાં પણ મસાલા, ગોળ, ખટાશ બધું જ છે અને એટલી જ આ મુઠિયા સ્વાદમાં કદાચ બીજા મુઠિયા કરતાં વધારે ચડિયાતા લાગ્યા, કારણ કે ડબલ મસાલા થઈ જાય એટલે ટેસ્ટ પણ એનો ડબલ આવે। તો હવે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું, જેને મેં ધોઈ લીધા છે। તો 3 ટેબલ સ્પૂન જેટલા આપણે લીલા ધાણા એમાં સમારીને એડ કરી દઈશું। આમાં જો તમારે થોડા મેથીના કે પાલકના પાન ઝીણા સમારીને ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય। સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું। હવે આપણે બધું જ સરસ મિક્સ કરી મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। આમાં જો તમારે છીણેલી દૂધી ઉમેરવી હોય તો એ પણ ઉમેરાય, પણ જો દૂધી ઉમેરો તો કપડામાં બાંધી દબાવીને બધું જ એનું પાણી નીચોવ્યા પછી જ ઉમેરજો, કારણ કે દાળ ઓલરેડી ઢીલી હોય છે, દૂધીનું પણ પાણી છૂટશે તો પછી મુઠિયામાં તમારે લોટ બહુ જ ઉમેરવો પડશે અને બહુ જાજો લોટ ઉમેરશો તો મુઠિયામાં જે દાળનો ઓરિજિનલ સ્વાદ છે એ દબાઈ જશે। એટલે જ અહીંયા મેં દૂધી ઉમેરી જ નથી અને અહીંયા ટીપું પાણી નથી ઉમેરવાની જરૂર પડી, દાળમાં જ આપણો લોટ બંધાઈ ગયો છે। તો હવે એની અંદર આપણે 5 ચમચી જેટલો એટલે કે 2 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। જે ખાવાનો સોડા આવે એ ઉમેરવાનો છે। આનાથી આપણા મુઠિયા જલ્દી ચડી પણ જશે અને મુઠિયા સરસ ફૂલશે પણ ખરા। છેલ્લે 1 ચમચી એમાં તેલ ઉમેરી દઈએ અને સરસ આપણે બધું જ મિક્સ કરી લઈશું। અહીંયા મુઠિયાનો લોટ જે છે, તમે બહુ વધારે લોટ ઉમેરી કઠણ કરી દેશો તો મુઠિયા પણ ખાવામાં કઠણ બનશે। એટલે લોટ અહીંયા આપણે મીડિયમ ઢીલો જ રાખ્યો છે, તો જ મુઠિયા આપણા સોફ્ટ બનશે। હવે બંને હાથને સરસ ધોઈ તેલથી ગ્રીસ કરી આપણે એમાંથી થોડું મિશ્રણ લઈને મુઠિયા વાળી લઈશું। તો બહુ જાડા પણ નહીં, એકદમ પતલા પણ નહીં, મીડિયમ સાઇઝના મુઠિયા વાળીશું, એક સરખી સાઇઝના આ રીતના લંબગોળ શેપના, જેથી એક સરખા હશે તો બધા જ સરસ જલ્દી સાથે જ ચડી જશે। તો બધા જ મુઠિયા વળાઈ જાય પછી સ્ટીમરની જે કાણાવાળી ડીશ આવે એને પણ મેં તેલથી ગ્રીસ કરી લીધી છે, એમાં આપણે બધા જ મુઠિયા ગોઠવી દઈશું। તેલથી ગ્રીસ કરી લઈશું તો સ્ટીમ થયા પછી મુઠિયા આપણા ચોંટી નહીં જાય, ઇઝીલી બહાર આવી જશે। અને ગેસ ઉપર પાણી પણ મેં સ્ટીમરમાં ઉકાળવા માટે મૂકી દીધું છે। તો પાણી આપણું સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં મુઠિયાવાળી જે પ્લેટ છે એ મૂકી દઈશું અને ઢાંકીને 12 થી 13 મિનિટ આ મુઠિયાને મીડિયમ તાપે આપણે સ્ટીમ થવા દઈશું। 12 થી 13 જ મિનિટમાં મુઠિયા અહીંયા સ્ટીમ થઈ ગયા હતા। પછી મેં પ્લેટની બહાર કાઢી મુઠિયાને ઠંડા કરી લીધા છે, કારણ કે અડધો પોણો કલાક જેવી મારા ઘરે લાઇટ જતી રહી હતી। અહીં અમારા ગામડામાં થોડો એવો લાઇટ આવવા જવાનો પ્રોબ્લેમ રહે જ છે, એટલે સ્ટીમ થયેલા મુઠિયાને હું બતાવી ન શકી, પણ 12 થી 13 જ મિનિટમાં સ્ટીમ થઈ ગયા એટલે પ્લેટને મેં બહાર કાઢીને મુઠિયાને ઠંડા કરી લીધા છે। ઠંડા થાય પછી જ આપણે આ રીતના એને કટ કરવાના છે, નહીં તો જો ગરમમાં કટ કરવા જઈશું તો મુઠિયા તૂટવા લાગશે। તો એકદમ જાડા પણ નહીં, એકદમ પતલા પણ નહીં, એ રીતના આપણે એને કટ કરવાના છે। તો અહીંયા બધા જ મુઠિયાને મેં કટ કરી લીધા છે।
હવે આપણે એને વઘારવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલને સરસ આખા પેનમાં ફેલાવી ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જેટલી એમાં રાઈ ઉમેરવાની છે. અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 5 થી 6 મીઠા લીમડાના પાન ઉમેરીશું. અને હવે આપણે એમાં મૂઠિયા ઉમેરી દઈશું. અહીંયા બધા જ મૂઠિયા હું નથી ઉમેરતી. થોડા મૂઠિયા મારી મમ્મીને એમ જ તેલ વગર જ સ્ટીમ થયેલા ખાવા હતા, તો મેં થોડા કાઢી લીધા હતા. હવે સરસ ટોસ કરીને આ મૂઠિયાને આપણે આ રીતના ઉપર નીચે કરી લઈશું. અને એકાદ મિનિટ થાય પછી આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો આ આપણા વધેલી દાળના ટેસ્ટી હેલ્ધી મૂઠિયા તૈયાર છે. તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં પણ બધાને આ વધેલી દાળના મૂઠિયા ખૂબ પસંદ આવશે. ગરમા ગરમ આ મૂઠિયાને તમે ચા સાથે કે પછી કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. તો હવેથી જો દાળ વધે તો એને ફેંકવાને બદલે આવા સોફ્ટ હેલ્ધી ટેસ્ટી મૂઠિયા બનાવવાનું બિલકુલ પણ ના ભૂલતા. આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.